આ રહ્યા આ પપ્પા ફાગવેલ જાય છે, ફાગવેલ દર્શન કરવા. જો ગાઈસ કેમ છો તમે બધા? મસ્ત મજામાં હશો. વાગી ગયા છે સવારના 8 ને મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે. સવારમાં હમણાં જવાનું છે ગોધરા યુનિવર્સિટી પર, કોલેજ પર થોડું કામ છે, એટલે બહુ લાંબા સમય પછી ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે. તો પહેલાંના વ્લોગમાં સપોર્ટ કર્યો એ રીતે સપોર્ટ કરતા રહેજો. ને જઈએ છીએ હમણાં ગોધરા, તો રસ્તામાં શું શું થાય છે તમને બતાવીએ. કન્ટિન્યુ રહેજો અમારા વ્લોગમાં. તો જોઈ શકો છો આ કંઈક આવું નજારો છે મારા ગામનો. આ છે મારા ગામનું સૌથી જૂનું ઘર, અને એની સામે જોઈ શકો છો ગાઈસ આ નવું એક મકાન. કોનું મકાન છે કોમેન્ટ કરી દેજો જરાક. તો ચાલો મળીએ આપણે તમને હવે આગળ જઈને. આવો કંઈક રસ્તો છે. તો ફાઇનલી મિત્રો આપણને પિકઅપ કરવા માટે આવી ગયા છે નિલેશભાઈ. આને કામ છે થોડુંક ગોધરા યુનિવર્સિટી પર. ભાઈ કેવું છે તમારે? તો ચાલો મળીએ હવે તમને ડાયરેક્ટ આગળ. પહોંચી ગયા છે ઘોગંબા બજારમાં. તમે જોઈ શકો છો ગાઈસ આવું કંઈક છે મારું ઘોગંબા બજાર, અને થોડો વરસાદ ચાલી રહ્યો છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા. એન્ટ્રી કરી દીધી છે. આ જો ગાઈસ કામ પતી ગયું છે, માઇગ્રેશનનું ફોર્મ બહુ ભરાઈ ગયું છે, અને અહીંયા કંઈક યુનિવર્સિટી આવી છે આપણી ગુરુ ગોવિંદ. કેવું જિગ્નેશ, મજા આવી? જો હજી પબ્લિક છે. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા. ચાલો બહારથી બી કંઈક બતાવી દઈએ તમને. બહારથી કંઈક આવી યુનિવર્સિટી લાગે છે, મહારાજા વખતની જેવી બનાવી છે ડિઝાઇનિંગ, કંઈક અલગ જ. હજી પેલી બાજુ કામ ચાલુ જ છે. આ છે મેદાન જેવું ગ્રાઉન્ડ, જોરદાર. જે કામ હોય ફટ દઈને થઈ જશે 5-10 મિનિટમાં. મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. જો ગાઈસ કંઈક આવી છે યુનિવર્સિટી ગોધરા. આ બાજુ નવી બની રહી છે. આ રહ્યા નિલેશભાઈ ગાડી લઈને જઈ રહ્યા છીએ એમના ઘરે જવા માટે. નીકળી ગયા છીએ જો ગાઈસ ગોધરા યુનિવર્સિટી. ફરતા આવી ગયા છે ટુવા ટીમ્બી. ગરમ પાણીના કુંડ જવા માટે. સોરી ગાઈસ, ટુવા ટીમ્બી નહીં, ટુવા ટીમ્બા. તમને આગળ બતાવી વિડીયો નીલામ નહીં કરે.
મિત્રો મેં આવી ગયા છે ગરમ પાણીના કુંડ જોવા માટે. આ જોઈ શકો નિલેશ નાવા માંડ્યો છે અહીંયા આવીને. ગાઈસ ફાઇનલી આવી ગયા છે અહીંયા ટુવા ટીંબા અને અહીંયા ગરમ પાણીના કુંડ છે જોરદાર. આ થોડું ઓછું ગરમ છે. અહીંયા પબ્લિક પણ બહુ જ આવે છે અહીંયા બારથી બધા. જો ફૂલ પબ્લિક. આ બાજુ બી એક મંદિર છે ઉપર, ત્યાં પણ જશું, પણ પહેલાં અહીંયા દર્શન કરી લઈએ કમ્પ્લીટ. કેવું જિગ્નેશ, મજા આવે છે? જોઈએ હવે અહીંયા કેવો પાણી છે. ઠંડુ ગરમ. આ થોડું ગરમ છે વધારે. આ બી ગરમ છે અને સૌથી ગરમ આ બાજુ છે અહીંયા. જો અહીંયા સૌથી વધારે ગરમ અહીંયા છે અને વચ્ચે હજુ વધારે ગરમ છે. જેટલું પણ પાણી નાખે પણ જરાય ખૂટતું નહીં કે નહીં ઓછું થતું. કંઈક અલગ જ છે અહીંયાનો ટ્રેન્ડ. શક્તિ. અહીંયા જો પાણી ઉકળે છે. કેટલું ગરમ છે. સૌથી ગરમ અહીંયા પાણી છે. જો લોકો તો અહીંયા આવી રહ્યા છે નાવા ધોવા. ફૂલ પબ્લિક. જો ધુમાડા નીકળે છે અહીંયા. ધોઈ લઈએ અને પછી જઈએ ઉપર મંદિરે પણ બતાવ્યું તો અહીંયા પણ બહુ છે. હા નોર્મલ આવી. બિઝનેસને મજા આવી ગઈ છે આજે. કન્ટેન્ટ કરી નાખ્યું છે. ધબધબાઈને 20 કમાવાનો આજે. સપોર્ટ કરજો ગાઈસ. નવા કન્ટેન્ટ લઈને આવ્યા અમે પણ. મિત્રો હાથ પગ ધોઈ દીધા છે અને હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાય તો કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો, એટલે અમે પણ કંઈક જઈને નવા કન્ટેન્ટ લાવીને તમને કંઈક નવું બતાવીએ. તો મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા છે, પણ અહીંયા વિડીયો તથા ફોટોની મનાઈ છે, એટલા માટે વિડીયો નથી બનાવ્યા. અમે રસ્તામાં જતા હતા અને અમને મળી ગયા છે એક સિંગર નરોદ રાઠવા. તમે જોઈ શકો ગાઈસ. આ રહ્યા આ પગપાળા ફાગવેલ જાય છે. ફાગવેલ દર્શન કરવા. ચેનલ લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા મિલેશભાઈની ચેનલ. અરે સોરી, એ સારા મિત્રો નરોદ રાઠવા જાય છે ફાગવેલ પગપાળા. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. બસ કલા મિત્રો આપણે બધું કામ પતાવીને આવી ગયા છે ઘરે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો.